આજે પેલી કેસલી અશ્વિનભાઈ નાની હું કાઢતા જ નથી. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. આપણે તમને કીધેલું જ હતું કે આપણે જવાનું છે આગલા વખત ખાડીમાં આપણે આંસિયા લઈને. આપણે અત્યારે આંસિયા લઈને આવી ગયા છે. આપણી સાથે છે અશ્વિનભાઈ. આ જુઓ આંસિયા માંડવાનું ચાલુ કરી દીધું છે અશ્વિનભાઈએ. તો વિડીયોમાં તમે બના રહેજો, બહુ મજા આવીએ. તો હાલો તમને મેળા આગળ આપણે હવે આંસિયા માંડવાનું ચાલુ કરી દીધું છે અશ્વિનભાઈએ. તમે વિડીયો એન્જોય કરો. હાલો અશ્વિનભાઈ, ગાય ગામાં માંડે રાખો એટલે આપણો વારો આવે. અરે આમાં માંડવા તો કરી પાણી હજી જ્યાં મેળ નથી આવતો, હું કરું કઈ ગુસ્કો નથી પડતો. આશિયા માંડીએ તો બારા દેખ્યા જ આપણે. તો આગળ વિચારીએ, હાલો આગળ હજી તો પાણી આવીએ, કેમ કે થોડાક અંદર જઈને આગળ માંડી જો ને. એવું કંઈક કરીએ, હાલો કંઈક જુગાડ કરીએ ને માંડતા જાય. બીજું તો હું આમી થોડુંક લેટ થઈ જાય ને આમી પર લેટ કરીએ. બીજું હું હા, તો વિડીયો બનાવવાનો હતો ને એટલા માટે હવે આંસિયાનું કર્યું. બાકી પાણી તો આવતા નથી હજી પણ. મિત્રો 15 આંસિયા માંડી દીધા ને હજી 15 બાકી છે. હરીમાં માંડ્યા ને એ બધા પૂરા થઈ ગયા છે ને અમારા વિપુલભાઈ છે ને એ માંડે છે હવે. આ જો આ 15 આંસિયા છે ને એ આ પાલમાં માંડી દે. ને મિત્રો આ છે ને વણાકબારાની ઝટ્ટી છે. જો અભી દેખાય, એક જ મિનિટ. હા જો હવે દેખાતી આ વણાકબારાની ઝટ્ટી છે. મિત્રો આયા કોણ કોણ કામ કરે ને બોટમાં એ જરાક કમેન્ટ કરી દેજો તમે તમારી રીતે, એટલે અમને ખબર પડે કે આયા મિત્રો અમારા કામ કરે છે, અમારા સબસ્ક્રાઈબર. ને શું કહેવાય કે હવે માંડી દે 15 આંસિયા ને પછી છે ને અમારા હથિયારું લઈ ને બધીમાં તૂટી પડીએ. બહાટી બોલાવી દે, બાકાજી બોલાવી દઈએ થોડીક નાની મોટી. તો વિડીયોમાં બન્યા રહ્યું. પછી છે ને કેટલા કાઢવા જાય જો આટલા આંસિયા માંડી દઈ ને ભાઈ પછી. ને મિત્રો ખાડીનો નજારો છે ને એક નંબર છે. આ જો કઈ ઘટે આંસિયા બાંસિયા માંડીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને હવે છે ને હથિયાર લઈ લીધું. મારી પાસે છે ને નાની દાંતેડી છે, કેમ કે હું નાનો છું હજી, એટલે મારી નાની દાંતેડી ને એક આ મોજું છે. આ દેખાય, આને મોજું કહેવાય. આને મોજું કહેવાય, હાથમાં પહેરી લેવાય. નગર પછી ઓલી ખાલી કેસલો કર્યો છે ને એમ ન કરડી જાય. ને અમારા વિપુલભાઈ જો આયા છે ને કેસલી કાઢે છે. હવે દર છે ને આ જો તમને દેખાય દર એટ આયા છે ને એ ભાઈ છે ને કેસલી કાઢે ને. હવે છે ને આપણે આંસિયા માંડી દીધા ને પછી થોડી વાર પછી રહીને જોવા જવાનું છે. ભલે એમને પેડા રહી, ભલે ખાઈને વહી જાય કેસલા, વાંધો નહીં. ને હવે છે ને હા જો છે ને હાલો કોઈ વાંધો નહીં. વિડીયોમાં બને રહો, આગળ જો તમને કેસલી કાઢીને બતાડીએ કેમ કઢાય ને એ પણ તમે જોજો. તમે તો કોઈ દી કેસલી કાઢીને નહીં જોઈ હોય એટલે કેસલા કાઢવાવાળાને નથી કીધો ભાઈ, સોરી ભૂલ થઈ ગઈ, માફ કરી દેજો. વાંધો નહીં, હાલો વિડીયોમાં બને રહો, આગળ કેસલો કેમ કાઢે ને અમારા વિપુભાઈ એ તમને બતાડીએ. હાલો મિત્રો, પહેલી કેસલી છે ને કમિંગ સૂન છે. આપણું મ્યુરત કેવું થાય ને એ તમને બતાડી દે વિપુલભાઈ જો કેસલી કાઢે. હાલો આવવા દઉં ગાયકા ફર્સ્ટ. ટાણા નાણા નાના નાણા નાણા. આ જો પેલી કેસલી છે, નાની એવી છે, વાંધો નહીં મિત્રો, ગારો ગારો છે. હાલો સાફ કરી નાખો મસ્તની. મ્યુરત તો આવું જાડા મોટું થયું, વાંધો નહીં. હાલો તો આગળ વધજે ને એમ કેસલા પકડા કઈ નક્કી નહીં હો. આનું કઈ ખાડીનું નક્કી નહીં કરવાનું. હાલો તો વિડીયોમાં બને રહો, તો આગળ પાછા કાઢજે કેસલા. ચલો 2.5 કિલો કા હાથે. ઘણો સમય થઈ ગયો આપણે. પછી આપણે કેસલી કાઢતા હશે બહુ દરું ગેડા પણ મળ્યા નહીં. એટલે અશ્વિનભાઈ એમ કહે છે કે કેસલી નીકળી છે, તો હું તમને બતાવું હમણાં. અશ્વિનભાઈ આ સાઈડ હવે ક્યાં છે? આ રહ્યા, આવવા જો અશ્વિનભાઈ. હાલો બરાબર બરાબર જો પકડાને તો કરી. તમે એક મ્યુરત કર્યું તો મારે કોઈ એક મ્યુરત કરવું પડે ને. અશ્વિનભાઈ નાની હું કાઢતા જ નથી. હા જો એ અમે કરડી ગઈ છે. મોલી છે હું તે જાડા મોટી. હવે વાંધો નહીં, રમે છો પણ વાંધો નહીં. વિડીયોમાં તમે બના રહેજો, આપણે આગળ કેસલા કાઢીએ. હાલો હવે હાલો તો ફાઇનલી આપણે અશ્વિનભાઈ છે ને આંસિયામાં જોવાનું ચાલુ કરી દીધું. અને આ દાંતેડી બેતેડી જ્યાં હોય મૂકીને હોય જાય પછી ગોચે પાછા. હાલો ને આપણે હવે અશ્વિનભાઈની વહેણ જાય પાછા. હાલો અશ્વિનભાઈ ઉપાડે રાખો. અડધા આંસિયા ઉપાડી લીધા, તો કઈ કેસલી લાગી નથી. જોઈએ આપણે આ અશ્વિનભાઈ સહેલો આંસિયા ઉપાડે. 15 આંસિયા ઉપાડી લીધા.
કંઈ મેળવ્યું નહીં. હવે જાય ભાલમાં જોવા. ચાલો વિડીયોમાં તમે બનાવી રહ્યો, આગળ તમને અમે બતાવીએ. હવે કેટલી આવશે તો ઠીક છે, ન આવે તો આપણે હવે દરમાંથી કાઢીને જ કરવું પડીએ. કઢીનું મિત્રો 15 આશા જોયા પણ એકાઈ કેસલી નથી આવી. હાવ કોરા હાવ એટલે હાવ એક લાંઘુય નથી ને. હવે છે ને 15 જોવાના બાકી છે, જે મેન ભાલમાં માંડ્યા હતા ને એ. ને હવે છે ને કંઈ નથી કરવાનું, ઉપાડીને ઘેર વયું જવાનું છે. જો આ ભાઈ છે ને ઉપાડે કંટાળી જાય ને એટલે જો એવું લાગશે ને તો બહાર મુકાશું. ને મિત્રો આ છે ને ઝટ્ટી વણાકબારાની હાવ પણ નહોતી કંઈ કીધા જેવું જ નથી. આ રાંધવા લેવડાવી દીધા તો હવે કંઈ નહીં. બીજું શું કહેવાય કે હેકેલી ને ટાઈમ ખોટી નથી કરવો, ટાઈમ બહુ ખોટી થઈ ગયો ને. 12 વાગે ને એટલે મોરલો ભીખ્યો થાય, ઈપો બોલી ગયો ને. હવે કંઈ નથી કરવું, તળાવમાં છે ને હથિયારું લઈને કેસલા કાઢવા વયું જાઉં. શાકનું થઈ જાય ને તો વધારે સારું. તો હાલો ટાઈમ નથી ખોટી કરવો ને. આ છે ને ભાઈ હેકેલી ને તો આવતી વિડીયોમાં બને રહું, પછી કાઢીએ બહાટી બોલાવીએ તળાવમાં. ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો ને મિત્રો. આશિયામાં છે ને એક કેસલી આવી ગઈ, બતાડું. આ જો આહા કાદા કેસલી છે. કાદા કેસલી છે. આ જો અલગ લાગે ને એ કાદા કેસલી કહેવાય. ભલે ગયો એક જ આવી. સુખનો સૂરજ ઉગી ગયો ને હવે આગળ હાથમી જાહે કઈ વારાય નહીં લાગે એટલે આમ લઈ લઈએ. એટલે આને પેલા લઈ લઈએ. વાંધો નહીં. અમને એમ નહીં થાય કે એ કઈ આશિયામાં આવી નહીં, એક તો આવી ને વાંધો નહીં. મિત્રો ખાડીની બેરે આવી જાય ને હેરાન એટલા થયા છે ને એની વાત પૂછોમાં. કંઈ નહીં ને તો ક્યાં પી ગયા હતા ખબર? અમે એક્ઝેક્ટ ઓલે શું કહેવાય કે વણાકબારાની બોટની ઝટ્ટી છે ને ત્યાં પી ગયા હતા. ને આ જોઉં તમે બધા વધારે તો હેરાન આશિયાની લીધે જ થયા. આશિયા નહોતા લાવવા એને લીધે વધારે હેરાન થયા બહુ. હવે શું કહેવાય કે અમારા વિપુલભાઈ ઠરીને ઠીકરું થઈ ગયા સાવ. ને હવે છે ને કંઈ નથી કરવાનું. હેરાન કેટલા થયા? બહુ હેરાન થયા. આમાં જોઈએ તો શરમ લાગે છે. બહુ હેરાનીની વાત જવા દો મિત્રો. હજી છે ને લેવા હોતી ને તો થઈ જત કેસલાને. આશિયા અમને છે ને બહુ હેરાન કર્યા. દરુ મળી કાઢા કર્યા હોત ને તો આપણે બહુ કેસલા થઈ જાત. મતલબ ઓલી વખતે આપણે પકડ્યા હતા ને એવી રીતે થઈ જાત થોડું ઘણું. આવ્યા કેટલા વાગ્યાના? અમે 10 વાગ્યાના આવ્યા. કઈ ભેગું નથી થયું. હવે છે ને આગળ ગાડી લઈને વયા જાય. એક ના નાળી છે ને ના આશિયા માંડ્યું ને વિપુલભાઈ છે ને ધાંજ્યા કરીએ ઘડીક દરુમાંથી ને કાઢીએ તો ભેગું થવાનું હોય ને તો થાય. બાકી તો છે ને હવે લેસ ગો ઘેર જવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. ઠરીને ઠીકરું થઈ જશે ને. હવે છે ને ગાડી કાઢીને પેલા નાળીએ જઈ આવીએ. ટ્રાય મારી લઈએ આશિયા બાશિયાની. તો લાવ્યા તો શું કરીએ હવે? હાલો તો ડાયરેક્ટ ના જઈએ. મિત્રો આવી ગયા છે ને આપણે શું કહેવાય કે નાળીમાં આશિયા માંડી દીધા છે પાછા ટાઈમ ખોટે કર્યા વગર. આ જો એક આયે દેખાતું હે આ નાળીમાં છે ને માંડી દીધા છે. પછી ને બેગ છે ને ઓલી હાંભી નાળી છે ને ના મેંડાસ ના જવાનું છે. એક આયા છે એક ઓલે પર છે ને અમારા વિપુલભાઈ છે ને તો ના છે ને કેસલા કાઢે. આ જો કાઢી લીધી. હા ક્યાં બતાવ આ જો એક નંબર હો ભાઈ. તમારું કામ શું છે? ભારે કામ ના લે. તો હાલો તો હવે માંડી તો દીધા પાણી બાણી પી ને પછી ઉપાડવાનું ચાલુ કરી દે. જો આયા નહીં ભેગું થાય ને તો હવે કંઈ નથી કરવાનું. હવે છે ને પછી ઘેર વયું જવાનું છે ટાઈમ ખોટી કર્યા વગર. પછી ઘેર છે ને આરામ બારામ કર્યું ને ગામમાં આટા ફેરીને આશીર્વાદ કર્યું. બીજું કંઈ નહીં તો ઘેર વહી જાય. કા ભાઈ કેટલી બતાડો તો? હાજો શું વાત કરો. આજો એક લાંખો આવ્યા છે. કેસલી ક્યાં છે? અંદર છે. હજી અંદર છે. લે આવીજો દેખાય ક્યાં છે? મને તો નથી દેખાતી. પણ હવે આ ભાઈ કેસ કે હાલો કાઢીને બતાડો તો ખબર પડે. હા જો ધ્યાન રાખજો કરડી ન જાય. આવું બધી છે. જો આમ કેસલી કાઢી ઝાઝા સમય પછી આવી હો મિત્રો આ એક કેસલી. ઈ પણ આવી પણ લાલ. સારું હાલો તો હવે આશિયા ઓલા મેંડાસ ને એ પેલા જોઈ આવીએ કેમ છે કેમ નહીં. હારી કરડી ગયો. ત્રીહે આશિયા માંડી દીધા. જઈને જોઈએ કઈ મહેનત આખે ફેલ જાય નહીં ને તો સારું. ન કર હવે તો હું તો કંટાળ્યો. તો
મિત્રો કેસલાની વાત કરીએ ને તો કેસલા ખાલી કે એટલા બધા પેકડા નથી, આપણે જાડા મોટા કેસલા દરુમાંથી કાઢ્યા છે. હું તમને બતાવું જોવા એટલા એવા છે. 1 કિલો નહીં હોય, 5 કિલો ક્યાંથી કરવા. તો મિત્રો વિડીયો આપણે અહીંયા સ્ટોપ કરી દે છે ને મેળા તમને એક આગલા વિડીયોમાં હવે પાછા હવે આવતા સોમવાર સુધી વિડીયો તો કેને ખબર આવે તો કદાચ વાડીનો કે આપણે વિડીયો એકાદો નાખી દે. બાકી મેળા તમને હવે આગલા વ્લોગમાં. ચાલો બાય બાય.